જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે। જેલમાં બંધ બગડુ બેઠકના આપ ઉમેદવાર સંજય પાગડાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી। આપ ઉમેદવારે અરજી પર ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે। પોલીસ જાપ્તા સાથે આપ ઉમેદવાર સંજય પાગડાને મત આપવાનો આદેશ કરાયો છે। અરજદાર મત ન આપે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા ઓપન રાખવા હુકમ કરાયો છે। જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે આ મતદાન યોજાયું। પોલીસે 7 લાખની છેતરપિંડી કેસમાં તેઓની ધરપકડ કરી છે। ભાજપના ઇન્દુ ભોજક 9 મતો સાથે પ્રમુખની ચૂંટણી જીત્યા હતા, તો વિપક્ષના સમર્થન સાથે અંજના મારુ 14 મતો સાથે ઉપપ્રમુખ બન્યા। આપના 3 સભ્યો હાજર ન રહેતા ભાજપને સત્તા મળી હતી। પ્રમુખ છે એમને 9 મતો મળેલા છે અને એમને પ્રમુખ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ એમની વરણી કરવામાં આવેલ છે। જ્યારે ઉપપ્રમુખ તરીકે વાગડિયા મારુ અંજનાબેન દિવ્યેશભાઈ એમની વરણી કરવામાં આવેલી છે। પ્રમુખ પદના ઉમેદવારને 9 મતો મળેલા છે અને ઉપપ્રમુખ પદના જે ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના એને વિપક્ષ તરફથી પણ સમર્થન મળતા 14 મત મળેલા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય પ્રાપ્ત કરેલ છે અને લોકોએ મને જે મત આપી વિજય પ્રાપ્ત કરેલ તેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકી મને પ્રમુખ પદ આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર।